નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી ચૂકી છે એના વિશે વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ ટૂંકમાં મેળવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની અને ભરતીની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. જો વર્ષ 2025ની અંદર તમારે સરકારી નોકરી મેળવવાનું સપનું હોય તો એની તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગૌણ સેવા પસંદગી મંડળ આખરે જાગ્યું. કારણ કે છેલ્લા 2-3 મહિનાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક પણ નવી ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવતી નથી. GPSC દ્વારા ઘણી બધી ભરતીની જાહેરાત કરવામાં આવી. ગુજરાત જે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ ભરતીની જાહેરાત કરવામાં આવી ચૂકી હતી. પરંતુ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ એક પણ નવી ભરતી આવી ન હતી. તો આખરે ગૌણ સેવા પસંદગી મંડળ પણ હવે મેદાનમાં આવી ગયું છે અને નવી ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે, જેની કુલ જગ્યાઓ 500 કરતાં પણ વધારે છે અને એનો જે પ્રાથમિક પગાર જે છે એ 26,000થી શરૂ થાય છે. એ બેઝિક પે હોય છે. એનાથી કરતાં તમને વધારે જ પગાર હંમેશા મળતો હોય છે. તો આ નવી ભરતીની માહિતી જે છે એ આપણે ટૂંકમાં મેળવવાનો પ્રયત્ન કરીશું. તો એ રિલેટેડ પહેલાં તમે જોઈ લો. જે દીપક રાજાણી સાહેબ જે છે એ એમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સિંચાઈ અને નર્મદા વિભાગમાં 513થી પણ વધુ વર્ક આસિસ્ટન્ટની નવી ભરતી આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ ટૂંક સમયમાં આપશે જાહેરાત. 2 મહિનાની અંદર પરીક્ષા લેવાનું થઈ રહ્યું છે આયોજન. PWD પાસેથી પણ મંગાવવામાં આવ્યું છે માગણા પત્ર. PWD યાદી મોકલશે તો ભરતીનો આંકડો વધશે. એટલે કે અત્યારે 513 જગ્યાઓ પર ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવનાર છે. સાથે સાથે જો PWD વાળી ઉમેદવારોની યાદી આવી જશે તો આ 513 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ ટૂંક સમયમાં ઓફિશિયલ જાહેરાત જે છે એ આપવાની છે. આની પરીક્ષા છે એ ખૂબ જ જલ્દી લેવામાં આવનાર છે. એટલે કે 2 મહિનાની અંદર પરીક્ષા લેવાનું જે આયોજન જે છે એ થઈ રહ્યું છે. તો આ ફેબ્રુઆરી મહિનો જે છે એ અત્યારે ચાલી રહ્યો છે. તો એપ્રિલ અથવા મે મહિનાની અંદર આની પરીક્ષા જે છે એ પણ આવી જશે. તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જો આની ઓફિશિયલ અપડેટ જે છે એ આપવામાં આવી નથી. પરંતુ જો તમે વર્ક આસિસ્ટન્ટ બનવા માગતા હોય તો આની તૈયારી જે છે એ અત્યારથી શરૂ કરી દેજો. આની જે લાયકાત છે એ મોટા ભાગે ડિપ્લોમા રાખવામાં આવતી હોય છે. તો તમે ડિપ્લોમા કરેલું હોય તો આની અંદર અપ્લાય કરી શકો છો. અને આનો જે પ્રાથમિક પગાર જે છે એ ₹26,000થી જે છે એ શરૂ થતો હોય છે. તો જે ઉમેદવારો વર્ક આસિસ્ટન્ટ બનવા માગતા હોય એમના માટે આ ખૂબ જ મોટી જે છે એ ભરતી કહી શકાય. કારણ કે આ એક સ્પેસિફિક કેટેગરીવાળી ભરતી હોય છે. એટલે આની અંદર કોમ્પિટિશન બહુ જ ઓછું હોય છે. એટલે કે આની અંદર માત્ર ડિપ્લોમા કરેલું હોય એવા ઉમેદવારો જ અપ્લાય કરતા હોય છે. તો આની અંદર જે છે એ કોમ્પિટિશન બહુ જ ઓછું હોય છે. તો આ 500 જગ્યાઓ છે એ ઘણી બધી કહી શકાય. આના રિલેટેડ ઓફિશિયલ અપડેટ જ્યારે પણ આવશે અથવા તો વધારે અપડેટ આવશે તો HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આપવામાં આવશે. તો એના માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.